કોર્પોરેશનમાં દીવા તળે અંધારું હોય તેવો ઘાટ ગળાયો છે। વોર્ડ નંબર 7ની ઓફિસ અને એની સામે માળી મોંડલો આવ્યો છે અને ત્યાં જ જે નાગરિકો છે, જે સ્થાનિકો છે, તેઓ દૂષિત પાણી પી રહ્યા છે। ડ્રેનેજ મિશ્રિત પાણી હોય તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। બે બાળકો બીમાર પણ પડ્યા છે અને તે હાલ અત્યારે તેઓ સારવાર હેઠળ છે। મિત્રો, મોરચો મંડાયો છે। પોલીસ બંદોબસ્ત પણ કડક કરી દેવામાં આવ્યો છે। છેલ્લા 15 દિવસથી નાગરિકો ડ્રેનેજ મિશ્રિત જળ પી રહ્યા હોય, એટલે કે પાણી પી રહ્યા હોવાના આક્ષેપ છે। કાઉન્સિલરો કે અધિકારીઓ ગોળ ગોળ ફેરવતા હોવાના પણ આક્ષેપ છે। દૂષિત જળને પગલે બે બાળકો પર સારવાર હેઠળ છે, એટલે કે ત્યારે નાગરિકોએ રજૂઆત કરી છે। વોર્ડ નંબર 7માં મોરચો આવતા જ પોલીસ બંદોબસ્ત કરી દેવામાં આવે છે। ઓફિસમાંથી અધિકારીઓ પણ ગાયબ થઈ ગયા છે। દૂષિત પાણીને લઈને ગત વર્ષે પણ આ જ જગ્યાએ 2 થી વધુ મહિલાના મૃત્યુ નિપજ્યા હોવાની માહિતી સામે આવી છે। અહીંયા નાગરવાડા વિસ્તાર છે। વોર્ડ નંબર 8ની ઓફિસ સામે વોર્ડ નંબર 7ની ઓફિસ સામે માડી મહોલ્લામાં એટલું દૂષિત પાણી આવે છે, જેના કારણે બધા બીમાર થાય છે, નાના નાના છોકરાઓને ઇન્ફેક્શન થઈ જાય છે। તો એટલા માટે અમે લોકો અહીંયા ઓફિસમાં કમ્પ્લેન કરી છે, કેટલી વખત કમ્પ્લેન કરી છે, પણ અહીંના રિચાર્જ છે અહીંના વોર્ડ ઓફિસમાં જે સાહેબ છે એ કંઈ એક્શન લેવા તૈયાર નથી, અને જે કોર્પોરેટર છે અહીંના એ બી અહીંયાથી જવાબદારી લેવા તૈયાર નથી। તો અમારે કેવા કોને જવું? શું માનો, ગયા વખતે પણ 2 જણનું મોત ગયા વખતે 2 જણને 3 લેડીઝનું મોત થયું છે। એક્સપાયર 3 લેડીઝ થઈ ગયા હતા। એના માટે એ પ્રશ્ન ફરીવાર આ વખતે ઉઠે ના। આ વખતે બી છે ને, અત્યારે હાલમાં ત્રણ મોટા માણસ અને એક નાનો છોકરો હોસ્પિટલમાં એડમિટ હતો। તે અત્યારે અમને લઈને આવેલા। એનો 2 છોકરાનું સ્ટેટમેન્ટ આટલું નાનું શિશુ છે, બાળક હજુ, એને ઇન્ફેક્શન થઈ ગયું છે પાણી પીવાથી, ઝાડા વોમિટ અને ઇન્ફેક્શન થઈ ગયું। હવે એ નાનું છોકરાને કશું થશે તો આ કોર્પોરેટરો જવાબદારી લેશે? આ મોટા લોકોને કંઈ થઈ જશે તો એની જવાબદારી આ કોર્પોરેટર લેશે? હવે શું માંગ છે તમારી? અમારી માંગ એટલી જ છે સાહેબ કે આ પાણી ગંદુ છે તેને એનો સુધારો કરો, ચોખ્ખું પાણી આવવું જોઈએ અમારા માટે। અમારે અહીંયા આ લાઈન બંધ કરીને અમારે આ પટેલવાડીમાં જે પાણીનું લાઈન કનેક્શન છે એ કનેક્શન અહીંયા આ માડી મહોલ્લાના કનેક્શન સાથે જોડો અને ચોખ્ખું પાણીની વ્યવસ્થા અમારા માટે કરો। પાણી ચોખ્ખું વાવવા માટે, બૂંદ પાણી ચોખ્ખું પીવા માટે પણ ઘરમાં નથી। અત્યારે અમારા ઘરમાં બધું જ કામ એવું ને એવું પડ્યું છે, કશું અમે કામ સવારનું કર્યું, એક ઘૂંટો પાણી સરખો પણ અમે પીધો। વેચાતું પાણી લાવીને અમે જગ વેચાતા લાવીને પાણી પીએ। અમારી પાસે ગરીબ માણસ પાસે કેટલા રૂપિયા હોય તો અમે ઘડે જગ ભરીને મંગાવીએ પાણીના। પાણી અમને ચોખ્ખું નહીં મળે ને કંઈ લીગલ એક્શન આ પાણી વિષય પર નહીં લે તો ગયા વર્ષે જે અહીંયા ઓફિસમાં ભાંગતોડ કરવામાં આવી હતી એવી પરિસ્થિતિ ફરીવાર બી આવી શકે છે। અહીંયા પારુલબેન માળી, આ નાગરવાડા વોર્ડ નંબર 7ની ઓફિસની સામેનો વિસ્તાર માળી મોહલ્લો છે। છેલ્લા 3 વર્ષથી અહીંયા ગંદા પાણીનો પ્રોબ્લેમ છે। ગયા વર્ષે તમને ખ્યાલ હશે, અહીંયા 2 લેડીઝો પણ ઓફ થઈ ગઈ હતી ને બહુ મોટો ઇસ્યુ થયો હતો કોર્પોરેશનમાં। ભક્તિભાઈ આવ્યા હતા, બધા દોડી ગયા હતા અહીંયા, પણ હજુ સુધી આ લોકોનો પ્રોબ્લેમ કોઈ નિકાલ થયો નથી। વારંવાર અમે બી રજૂઆત કરી વોર્ડમાં, અને રોજ ગઈકાલે તો બપોરે આ વોર્ડમાંથી 3 લેડીઝો સામે ત્યાંથી રજૂઆત કરવા એમને ધક્કા મારીને બહાર કાઢવામાં આવી। આ પ્રકારની થયું હતું ને હજુ પણ નિરાકરણ નથી આવ્યું। હવે શું થવું જોઈએ? વહીવટી તંત્રમાં આ લોકોની કોઈ પકડ જ થઈ નથી। ભારતીય જનતા પાર્ટી ખાલી માલેતા દારૂની થઈ ગયા છે, ગરીબ માણસનું કોઈ જોવા અને સાંભળવા તૈયાર નથી। સ્લમ વિસ્તાર અમારા નાગરવાડા છે, નવી ધરતી, આ બધા સ્લમ વિસ્તારોને કોઈ સાંભળવા જ તૈયાર નથી। હમણાં ફ્લડ હતું એમાં પણ કોઈ આવ્યું નહીં, અને એમના કોઈ ધારાસભ્ય પછી કાઉન્સિલરો પૂરો જવાબ આપે છે કે અમારા કામમાં નથી આવતું ના। ત્યાં આ લોકોને પૂછો, આ બહેનોને કેવા જવાબ આપે છે। હવે શું માંગ છે? અમે પેલા ડેપ્યુટી એન્જિનિયરને આજે સાંજે માર્કેટ જઈને કમિશનરને મળીશું અમે, અને નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું ને ફરી વોર્ડના તાળા મારીને પ્રોગ્રામ કરીશું। શું નામ છે? દીક્ષિત રાણા।